dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss about Bhakta Kavi Narsimha Mehta University Junagadh second half revised tentative theory examination schedule academic year 2024-25. તો વિદ્યાર્થીઓ જે જાન્યુઆરીની અંદર તમારું એક સેકન્ડ સેમેસ્ટરનું એટલે કે દિવાળી પછીની જે એક્ઝામ્સ છે એનું એક ટાઈમ ટેબલ અને અંદાજિત તારીખો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ડિક્લેર કરેલી હતી જે 16 જાન્યુઆરીના પબ્લિશ થયેલું હતું. બટ હમણાં જ હજી ગઈકાલે એક નવું ટાઈમ ટેબલ તમારા માટે આવ્યું છે. જે લોકોની એક્ઝામ્સ ટીવાય સિવાયના કોઈ પણ સેમેસ્ટરની એક્ઝામ્સ બાકી છે એ લોકોનું જે ટાઈમ ટેબલ છે મીન્સ કે તારીખ જે છે કઈ તારીખથી તમારી પરીક્ષા શરૂ થશે, કઈ તારીખ સુધી ચાલશે, તો એમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના બધા જ કોર્સિસને રેગ્યુલર અને રિપીટર સ્ટુડન્ટ્સની ડેટ્સ છે આજે હું તમારી સાથે ડિસ્કસ કરવાની છું. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 17/3/2025ના 2 દિવસ પહેલાં જ આ ટાઈમ ટેબલ મૂકેલું છે જેની અંદર દરેક સેમેસ્ટરની એક્ઝામ્સની રેગ્યુલર અને રિપીટર દરેક સ્ટુડન્ટ્સની ડેટ્સ આવી ગઈ છે. તો આજે આપણે ડિસ્કસ કરીએ છીએ. જો વિડીયો તમને યુઝફુલ થાય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. અને બીજું કે મારું વોટ્સઅપ ગ્રુપ, મારું ફેસબુક પેજ, એની લિંક્સ પણ મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે ફોલો કરી દેજો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો અત્યારે 2 દિવસ પહેલાં જ જે તમારું નવું ટાઈમ ટેબલ આવ્યું છે એક્ઝામ્સનું, તો એમાં જોઈ લઈએ. તો એમાં 18/3/2025થી 28/3/2025 જે અત્યારે જે લોકોની એક્ઝામ્સ ચાલે છે રેમેડિયલ સેમ 5 અને સેમ 6ની, તો એમાં બીએ, બીએસસી, બીબીએ, બીએસસી ફોરેન્સિક સાયન્સ, બીએસસી હોમ સાયન્સ, બીએ, બીકોમ, બીઆરએસ, બીએસડબલ્યુ, બીસીએ અને એલએલબી અને સેમ 5 રેમેડિયલ અને સેમ 6. તો આ જે કોર્સિસ છે એની એક્ઝામ 18/3થી શરૂ થઈ છે અને 28/3ના પૂરી થશે. તો આ કોર્સિસની એક્ઝામ તો 18 તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ છે જે 28 તારીખ સુધી રહેવાની છે. હવે જોઈએ છે કે સેમ 4, સેમ 2 અને માસ્ટર ડિગ્રીની એક્ઝામ ક્યારે શરૂ થવાની છે અને ક્યારે પૂરી થશે. એટલે કે દરેક કોર્સિસમાં સેમેસ્ટર 4ની એનઈપી 2020 અને રિપીટર એટલે કે જે લોકો એનઈપી 2020 કોર્સિસમાં આવે છે અને જે લોકો એનઈપી 2020 સિવાય રિપીટરમાં હતા એ લોકોની એક્ઝામ સેમ 4માં છે એ લોકોને 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલે પૂરી થશે. એટલે તમારે 2/4/2025થી 11/4/2025 સુધી તમારી એક્ઝામ રહેશે. અને આની અંદર ક્યાં ક્યાં કોર્સિસ કવર થશે તો એ જોઈ લઈએ. તો બીએ હોમ સાયન્સ સેમેસ્ટર 4, બીએસસી આઈટી સેમ 4, બીબીએ સેમ 4, બીએસસી ફોરેન્સિક સેમ 4, બીએસસી સેમ 4, બીએસસી હોમ સાયન્સ સેમ 4, બીએ સેમ 4, બીકોમ સેમ 4, બીઆરએસ સેમ 4, બીએસડબલ્યુ સેમ 4 અને બીસીએ સેમ 4. તો એટલા કોર્સિસની એનઈપી 2020ની અને રિપીટર્સની એક્ઝામ જે છે એ 2/4થી લઈને 11/4 સુધી રહેવાની છે. હવે જોઈએ છે કે સેમેસ્ટર 2ના સ્ટુડન્ટ્સ છે એમાં એનઈપી 2020 અને રિપીટરની એક્ઝામ ક્યારે શરૂ થશે. તો ડેટ આપેલી છે કે 19 એપ્રિલથી 20 એપ્રિલ એટલે કે 19/4/2025થી 28/4/2025 સુધી સેમેસ્ટર 2ની રેગ્યુલર અને રિપીટર બંનેની એક્ઝામ રહેવાની છે. જે લોકો એનઈપી કોર્સિસમાં છે અથવા તો જે એનઈપી કોર્સિસની પહેલાં જે લોકો હતા અને જેને કેટી આવી છે રિપીટર્સ છે તો એ લોકોની એક્ઝામ 19/4થી શરૂ થશે. તો હવે એમાં ક્યાં ક્યાં કોર્સિસ છે એ જોઈ લઈએ. બીએ હોમ સાયન્સ સેમ 2, બીએસસી આઈટી સેમ 2, બીબીએ સેમ 2, બીએસસી ફોરેન્સિક સાયન્સ સેમ 2, બીએસસી સેમ 2, બીએસસી હોમ સાયન્સ સેમ 2, બીએ સેમ 2, બીકોમ સેમ 2, બીઆરએસ સેમ 2, બીએસડબલ્યુ સેમ 2 અને બીસીએ સેમ 2. તો સેમેસ્ટર 2ના એનઈપી અને એનઈપી વગરના જે સ્ટુડન્ટ્સ છે એમની એક્ઝામ 19/4થી 28/4 સુધીની રહેશે. હવે જોઈ લઈએ કે પીજી એટલે માસ્ટર ડિગ્રી, એલએલબી અને બીએડમાં છે એ લોકોની ડેટ્સ કંઈક આ પ્રમાણે છે. તો જે લોકો માસ્ટર ડિગ્રીમાં છે સેકન્ડ સેમેસ્ટર અને 4th સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ, જે લોકો એલએલબીમાં સેકન્ડ અને 4th સેમેસ્ટરમાં છે અને જે લોકો બીએડમાં સેકન્ડ સેમેસ્ટર અને 4th સેમેસ્ટરમાં છે એ લોકોની એક્ઝામ 30 એપ્રિલથી સ્ટાર્ટ થશે અને 7 મેના પૂરી થશે. 30/4થી 7/5 સુધીની એક્ઝામ રહેશે. તો એમાં જે કોર્સિસ છે એમાં સેમ 2 અને સેમ 4 છે એ ડિસ્કસ કરીએ છીએ આપણે. તો એમાં પીજી, એલએલબી, બીએડ સેમ 2 અને સેમ 4માં જે કોર્સિસ છે એની એક્ઝામ્સ 30/4થી 7/5 સુધી રહેશે. એમએસસી આઈટી એન્ડ સીએ સેમ 2 સેમ 4, એમએસસી ઓલ મીન્સ ઓલ સબ્જેક્ટ્સ સેમ 2 સેમ 4, એમએસસી હોમ સાયન્સ સેમ 2 સેમ 4, એમએ ઓલ સબ્જેક્ટ્સ સેમ 2 સેમ 4, એમએ હોમ સાયન્સ સેમ 2 સેમ 4, એમકોમ સેમ 2 સેમ 4, એમએસડબલ્યુ સેમ 2 સેમ 4, એલએલએમ ઓલ સેમ 2 સેમ 4 જે એલએલબીનું માસ્ટર ડિગ્રી છે જેને એલએલએમ કહેવાય છે, એલએલબી સેમ 4, બીએડ સેમ 2 સેમ 4, એમએડ સેમ 2 સેમ 4,
અને પીજીડીસીએ સેમ 2 તો એટલાની એક્ઝામ્સ છે એ 30/4 થી 7/5 સુધી રહેશે. અહીં એક ખાસ નોંધ કરેલી છે કે જે લોકો એલએલબી સેમ 2 માં છે, મીન્સ કે લોનું સ્ટડી કરે છે અને સેમેસ્ટર 2 માં ભણે છે, એ લોકોની એક્ઝામ્સ છે ઉનાળુ વેકેશન પછી રહેશે. એટલે કે સમર વેકેશન જે હોય છે 1 થી 1.5 મહિનાનું, તો એના પછી તમારી એક્ઝામ્સ રહેશે. તો બાકીના જે સ્ટુડન્ટ્સની એક્ઝામ ક્યારે રહેશે તો તમને લોકોને આઈડિયા આવી ગયો હશે. તો આ તમારી ડેટ્સ છે અને આના માટેનું જે ટાઈમ ટેબલ કે કયા દિવસે કયું પેપર રહેશે, તો એ તમારી એક્ઝામના 1 વીક પહેલાં યુનિવર્સિટી વેબસાઇટ પર મૂકે છે અને હું મારી યુટ્યુબ ચેનલ પર પણ વિડીયો મૂકી અને તમને અપડેટ કરીશ. એટલે ખ્યાલ આવી જશે તમને કે તમારું ટાઈમ ટેબલ કેવું રહેશે. તો તમને લોકોને હવે ડેટ્સ મળી ગઈ છે એટલે પ્રિપરેશન કરવા લાગજો, મહેનત કરજો અને કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો અને વિડીયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.